નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી, જેમાં એક પાર્સલમાં વ્યક્તિ બોમ્બ મૂકીને આવે છે અને એક જણા જોડે રિમોટ હોય છે। રિમોટ દબાવવાથી આ બોમ્બ બ્લાસ્ટ થાય છે તેવું તેને છટકું ગોઠવ્યું હતું, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને જે બોમ્બ લઈને આવ્યો હતો તે પણ ઇજાગ્રસ્ત થયો હતો। પરંતુ આ ઘટના ઘટતા સ્થાનિક લોકોએ આ બોમ્બ લઈને અને પાર્સલ લઈને આવનાર વ્યક્તિને દબોચી લેવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં જે વ્યક્તિ આ બોમ્બની બનાવટ કરે છે તે વ્યક્તિની પત્ની જે મહિલા તેને કહે છે કે તું કશું કરી નહીં શકે, તેવી રીતે તેને સ્વાભિમાન ઉપર વાર કરે છે અને એ પછી આરોપી બોમ્બ બનાવે છે અને આ પ્રક્રિયા શરૂ કરે છે। જ્યાં પાર્સલ લઈને આવે છે ત્યાં આરોપીનું નામ ગૌરવ ગઢવી જાણવામાં આવ્યું છે। ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવા માટે સ્થાનિક પોલીસ કામે લાગે છે અને આરોપીઓને ત્રાગડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવે છે। ગાડીના ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ તપાસ કરતા રૂપેન બારોટ અને રોહન રાવળ મળી આવે છે અને ધરપકડ બાદ તપાસ કરતા તેમાં જીવંત બે વધુ બોમ્બ જોવામાં આવે છે। તેના રિમોટ પણ મળી આવે છે તથા બે દેશી કટ્ટા તેમની જોડે મળી આવે છે। આમ આ મળતાની સાથે પોલીસવાળા આ બંનેને પકડીને તાત્કાલિક બોમ્બ અને દેશી કટ્ટા ઝડપી પાડવામાં આવે છે। જો થોડી પણ આમાં ચૂક થઈ હોત કે પછી જો આરોપીઓને વધુ ગુનો કરવો હોત તો પોલીસ પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ શકે તેવી પરિસ્થિતિનું સર્જન જોવા મળ્યું હતું, પરંતુ સદનસીબે આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટતા આરોપીઓને ઘટના સ્થળ પર ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી આપણે ઉચ્ચ અધિકારીથી મેળવીએ કે તેમની આ ઘટનામાં શું જાણકારી મેળવી છે। ગઈકાલે જે પાર્સલ બોમ્બ નો જે મુદ્દો હતો અને જે એના બાબતે ગુનો દાખલ થયેલ એ અનુસંધાને ગઈકાલે જે પાર્સલ જેણે ડિલિવર્ડ કર્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે, જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ, મારી એલસીબીની સ્ક્વોડ, વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો, જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ, એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા, બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ। જે રિપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહે। એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો, બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો। સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે, જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે। આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરે। આ આખી જે ઘટના છે એમાં રિપેનભાઈનું
જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઈગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું. સર, આ અન્ય કોઈને મારવાનો હતો કેમ કે ઘણા બધા બોમ્બ મળેલા છે બે ને ત્રણ. અન્ય જે છે એટલે કે જે બેન છે હેતલબેન, એમના પિતાશ્રી અને એના ભાઈ, એ બંનેને મારવા માટે બીજા 2 બોમ્બ એને બનાવેલા હતા અને દેશી તમંચો બનાવેલો. સર, આ બોમ્બ બનાવવા પહેલા એને કંઈક ટ્રાય કર્યો તો ખરી? આખો બનાવ્યો પોતે ટ્રાય કર્યો કે બોમ્બ બનાવતા પહેલા આ આખી પ્રોસેસ એને 4 થી 5 મહિના લીધા છે. એને આ જે કામગીરી કરવા માટે જ્યારે એના ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે બોમ્બ બનાવવા માટે એટલે લેથના મશીનો, વેલ્ડિંગના મશીનો, નાના નાના કટર્સ, બ્લેડ્સ, એના ઘરેથી બહુ જ બધી સામગ્રી અમે પ્રેસ નોટમાં તમને જે જેટલી સામગ્રી રિકવર કરી છે એ બધાની ડિટેલિંગ અમે આપી છે. એ 4 મહિનાથી આ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પાછળ હતો. એણે રિમોટના ટેસ્ટિંગ કરેલા છે, બોમ્બના ટેસ્ટિંગ કરેલા નથી. તેમ છતાં અમારી પાસે આગળ અમે એના રિમાન્ડ માંગીશું ને જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મળે ત્યારે અમે તમને પ્રોપર એ બાબતે પણ માહિતી આપીશું. બોમ્બ મુજબ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો કે નહોતો કર્યો, આખી પ્રક્રિયા શું છે? બોમ્બ બનાવ્યો પછી પાર્સલ મોકલવા સુધીના ફ્લાઇટમાં ત્યાં સુધી એ પ્રક્રિયા થોડી વિગતવાર સમજાવો. બોમ્બ બનાવ્યા પછી સિમ્પલ પ્રોસેસ હતી. એમાં જેમ ઝોમેટો કે તમે એમ કહો છો કે સ્વિગી મારફતે એવી કોઈ એપનો યુઝ નતો. એને માત્ર બોમ્બ બનાવી, એક પાર્સલ બનાવી અને એની આગલી રાતે, જે દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે, પરંતુ રાતે બળદેવભાઈ ન હોવાને કારણે એ દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું નહીં. પછી બીજા દિવસે સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે, પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં, મેં કોઈ મંગાવેલું નથી અને એવામાં જ આ લાગ. સર, આ બોમ્બ પાર્સલ આપવાના મોકલવા વચ્ચે શું વાતચીત થઈ? એને ખબર હતી કે આમાં પાર્સલમાં બોમ્બ છે કે નહીં? એના બંને વચ્ચે શું વાતચીત થઈ? એની જે રોહન છે એને ખુદને ખબર જ હતી અને જે ગૌરવ છે એને હિન્ટ મળેલી હતી કે આમાં બોમ્બ જેવું છે, પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટનો બોમ્બ હતો. એટલે પેલા રોહને જે ગુનો કરવાના ઇમિડિયેટલી એને એક્શન લઈને રિમોટ દબાવી દીધું. આગલી રાતે પણ ગૌરવ જ ગયો તો પાર્સલ લઈ? ના, આગલી રાતે ગૌરવ નતો ગયેલો, આગલી રાતે રોહન ગયેલો. બનાવ બાદ એ આપણા જ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓએ ભાગ્યો છે, એટલે એ અમે ડિટેલ લઈ રહ્યા છીએ. સર, મારવાનો ઈરાદો હશે તો બોમ્બથી શું કામ? અન્ય કોઈ રીતે કઈ સ્પેશિયલ એવું? આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એમાં એવું હતું કે જે રિપેન છે એને એની પત્ની દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવેલું હતું કે તું નાકારો, તું કઈ કરી શકે એમ નથી. એ જે એનો મેલ ઈગો હતો એને સાબિત કરવું હતું કે હું કંઈક કરી શકું છું, હું જાતે બનાવી શકું છું ને એને દ્વારા તમને મારી શકું. સાહેબ, આરોપીને જે એની પત્નીના પિતા અને ભાઈની હત્યાનો પ્લાન હતો એ કઈ રીતે એક્ઝિક્યુટ કરવાનો હતો આ કર્યા પછી? સેમ વસ્તુ હતી, એને બોમ્બ બનાવેલા જ હતા અને બોમ્બ એને જ્યાં મોકો મળે ત્યાં એ ફેંકી દેવાનો અથવા ગમે ત્યાં બ્લાસ્ટ કરી દેવાનો. પ્રોપર પ્લાનિંગ એમને આ બળદેવભાઈના જ કામમાં કરેલું હતું કે જેમાં એને પાર્સલ જેવું મોકલ્યું. બાકીના જે 2 બોમ્બ હતા એમાં હજી એ ટાઈપનું પાર્સલનું ફોર્મેશન અથવા કેવી રીતના એક્ઝિક્યુટ કરવું એ બ્લેન્ક હતો એ બાબતે. અને એની પાસે અમને એક બેગની અંદર આ બંને બોમ્બ મળી આવે. ત્રણેયનો ગુનો ઇતિહાસ શું છે? કારણ કે આટલું ક્રિમિનલ માઇન્ડ વાપરવું સામાન્ય કોઈ વાત નથી. એ ક્યાંથી એ શીખવો હતો તો એનું બેકગ્રાઉન્ડ શું? રિપેન છે એ 12 સાયન્સ ભણેલો છે અને જે રીતના અમને પૂછપરછ દરમિયાન માલુમ થયું કે એ થોડું એનું ટેકનિકલ માઇન્ડસેટ તો છે જ. એને પોતાને લેથના કામ, એને જે વેલ્ડિંગના કામ એ પોતે કરી શકે છે અને જે મારવા માટે એને બોમ્બ બનાવવાની પ્રક્રિયા એ જે મેં વાત કરી એમ કે એનો મેલ ઈગો મેલ ડોમિનન્ટ હતો અને મેલ ઈગોને સેટિસ્ફાઈડ કરવા જેને આ બોમ્બ બનાવ્યા. બીજા 2 આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ? બંને પ્રોહીના આરોપીઓ છે અને જે રિકી છે એને રિક્ષા પલટી મારી ગઈ હતી એની 2 વર્ષ પહેલા.
ત્યારે એની ઉપર એક ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ એની ઉપર થયેલો. સાહેબ, આ ચારેયના એક ફોટો પણ ગઈકાલે જોવા મળ્યો હતો. એમના પત્ની અને જે બલદેવભાઈ, એટલે એ લોકોના કેવા પારિવારિક સંબંધો હતા, કેટલા સમયથી જે સંબંધ હતા? એ પારિવારિક સંબંધો વિશે હું ડિટેલિંગ એના રિમાન્ડ મળ્યા પછી હું તમને કહીશ. શીખો ક્યાંથી? સોશિયલ મીડિયામાં યુટ્યુબ પરથી બોમ્બ બનાવતા પેક કરતા કઈ દિશાને બને? એણે ઇન્ટરનેટના માધ્યમથી ગૂગલથી સર્ચ કર્યું છે, યુટ્યુબથી સર્ચ કર્યું છે, એના માધ્યમથી એ શીખ્યું. જે પછીના જે બે બોમ્બ છે, જે ગેલ્વેનાઇઝ બોમ્બ છે, પાઇપ બોમ્બ છે, એની તીવ્રતા ખાસી એવી ખરી કે જેને કારણે વાઇટલ પાર્ટ્સમાં જો એ બ્લાસ્ટ થાય તો એ માણસનું મૃત્યુ થઈ જ શકે. સાહેબ, બોમ્બ બનાવવા માટે ક્યાં ક્યાંથી શું લીધું હતું અને પૈસા ક્યાંથી આવ્યા એ આરોપી પકડ્યાને અમારી પાસે 3 કલાક થયા છે, એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે હું રિમાન્ડ પછી જ કહીશ. બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ.